જોઈ રહ્યા છો TV9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીશું મહાનગર મહામુશ્કેલી। તો સુરત શહેરમાં ખાડીપુરે ભયાવહ તારાજી સર્જી। આ વાત કરીએ અહીંના લિંબાયત વિસ્તારની। મીઠી ખાડીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। હજુ પણ આ વિસ્તારમાં કેડ સુધીના પાણી છે। ભારે વરસાદની વચ્ચે તંત્ર દ્વારા અત્યાર સુધી 300થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અને અસરગ્રસ્તોને ઝડપથી સરકારી મદદ મળે તે માટે તંત્રએ પ્રયાસો પણ કર્યા। ખાડીપુરે શહેરમાં કેવી તારાજી સર્જી તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। સાણિયા, હેમાદ, ગોડાદરા, સરથાણા અને સીમાડા વિસ્તારમાં ખાડીના પાણીનું સામ્રાજ્ય છે। ભયાવહ આફત અનેક લોકો માટે કાળ બનીને ત્રાટકી। સુરતના સચિનમાં એક બાળક પાણીમાં તણાયો તો બીજી તરફ પર્વત ગામે ખાડીપુરે એક 32 વર્ષના યુવકનો ભોગ લીધો। સમગ્ર શહેરમાં ખાડીપુરને લીધે લોકો હાલાકી સહન કરી રહ્યા છે, ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સ્થિતિની સમીક્ષા કરવા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા અને ઇમરજન્સીના સંજોગોમાં સ્થળાંતરની કામગીરી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મેહુલ ભોકળવા। મેહુલ, સુરતની જ્યારે વાત કરીએ અને સુરત ગ્રામ્ય અને ખાડીના પાણીના કારણે ઘણા બધા એ તાલુકા છે જ્યાં પરિસ્થિતિ બગડતી જઈ રહી છે, તેવામાં હાલ શું પરિસ્થિતિ અને કઈ કઈ ટીમ કઈ જગ્યા પર તૈનાત? સીએમએ પણ આ અંગે ગંભીરતાથી નોંધ લીધી છે। જે સૂચના દિશા નિર્દેશ આપવામાં આવ્યા, શું તેનું પાલન ખરી? જી બિલકુલ, જે રીતે ગત રવિવારથી સુરત શહેર સહિત સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જે રીતે 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદે તબાહી મચાવી છે। સુરત જિલ્લાના ખૂણે ખૂણે વરસાદની અસરો થઈ છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના લિંબાયત, ઉધના વિસ્તાર વધુ પ્રભાવિત થયા છે। આ વિસ્તારમાં જે મીઠી ખાડી પસાર થાય છે, આ મીઠી ખાડી ગાંડીતુર બની હતી અને ખાડીના પાણી ઓવરફ્લો થઈ ગયા હતા અને જે રસ્તાઓ છે તેમજ જે ખાડીની નજીક જે સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીઓમાં ગળા ડૂબ પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા। ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી સામે પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીમાં કચાશ રાખી હોય તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે। સતત વિપક્ષ પણ આ મુદ્દે તંત્રને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે। જે રીતે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવતા આખરે તંત્રના માણસો દોડતા થયા હતા અને કામગીરી હાથ ધરાઈ હતી। જે રીતે સુરત મહાનગરપાલિકાની હાલત બદથી બદતર થઈ ગઈ છે। ઠેર ઠેર ડ્રેનેજ લાઈનો બ્લોક થઈ ગઈ છે। છેલ્લા 17-18 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે, છતાં હજુ સુધી ખાડીના પાણી ઓસર્યા નથી, જે એક ચિંતાજનક બાબત છે। ક્યાંક ને ક્યાંક જે ખાડીના પાણીના નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ ત્યાં ક્યાંક સાંકડા માર્ગો થઈ ગયા છે, જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના સ્થાનિકો દ્વારા સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। બિલકુલ બિલકુલ મેહુલ, આભાર તમામ માહિતી આપવા માટે। તો સુરત જિલ્લામાં ખાસ તો સ્થિતિ બગડતી જઈ રહી છે। લોકો કઈ રીતે ઘરમાં રહીને ઘરમાં કેદ થઈ ગયા છે ત્યાંના દ્રશ્ય એ વાતની સાબિતી પૂરે છે અને જ્યાં જરૂર પડે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે કે જેથી તાત્કાલિક ધોરણે એ વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા છે અને તેનું રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક કરી શકાય।